કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ભુજમાં ધોધમાર વરસાદ, મોટા બંધમાં પાણીની આવક શરૂ થતાં લોકોના ચહેરા પર ખુશી જોવા મળી. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ જિલ્લામાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો. પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં સમગ્ર જિલ્લામાં ગરમીથી રાહત મળી હતી અને ઠંડક પ્રસરી ગઈ છે. ભુજ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાતા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. પશ્ચિમ કચ્છમાં સારા વરસાદના કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ છે. ખાસ કરીને ભુજના મોટા બંધમાં પાણીની સતત આવક શરૂ થતાં ઐતિહાસિક હમીરસર તળાવમાં પણ નવા નીરની આવક થઈ છે. તો ભુજના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા પણ સામે આવી છે. સાથે સાથે ભુજના બસ સ્ટેશન પાસે દર વખતની જેમ આ વખતે પણ ઘૂંટણસમા પાણી ભરાતા બસ સ્ટેશન વિસ્તાર બેટમાં ફેવાયું હતું, જેથી અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. હાલ પડી રહેલા વરસાદને કારણે ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે અને ખેડૂતોમાં નવી આશા જાગી છે. બીજી તરફ હવામાન વિભાગે જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હોવાથી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો જિલ્લાના તળાવો, સિંચાઈ ડેમોમાં પાણી ભરાશે, જેનાથી ખેડૂતોને ખેતીમાં મોટો લાભ મળશે. નમસ્કાર મિત્રો, કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કચ્છ ભુજ ખાસ કરીને પશ્ચિમ કચ્છ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું, વરસાદ વરસી પડ્યું છે અને લોકોમાં ખુશી પણ જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરીમાં પણ ખામી દેખાઈ રહી છે. આ છે ભુજનો બસ સ્ટેશન, જ્યાં ઘૂંટણ સમાન પાણી ભરાઈ ચૂક્યા છે. મિત્રો, વરસાદની ક્યાંક ખુશી પણ છે ને ક્યાંક ગમ પણ દેખાઈ રહ્યું છે, કેમ કે પ્રી મોન્સૂનની કામગીરી કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવતી હોય છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ખામી જોવા મળતી હોય છે. આ ભુજનું બસ સ્ટેશન છે, ત્યાં દર વર્ષે વરસાદની સિઝનમાં ઘૂંટણ સમાન પાણી ભરાઈ જતા હોય છે. મિત્રો, આ બસ સ્ટેશનનો નજારો છે, જ્યાં એસટી બસ અહીંથી ઇન થાય છે ને અહીંથી આઉટ થાય છે, જ્યાં આ તમે જોઈ શકો છો, જ્યાંથી ઘૂંટણ સમાન અને ગાડીના અડધા ટાયરો પાણીમાં ડૂબી ગયા છે. અહીંથી લોકોને પસાર થવા માટે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મિત્રો, કોઈ પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું, કોઈ કહેવા માંગશે, જોશું શું કહેવા માંગે છે. આ વરસાદમાં બસ સ્ટેશનમાં પાણી ભરાઈ જતા હોય છે, તમે શું કહેશો? આવું પાણી ન ભરાવવું જોઈએ. તમને કેવી હાલાકી થઈ રહી છે, શું કહેશો? ગાડી હાલતી નથી, આમાં ખરાબ થવાના શક્ય શું કરવું જોઈએ આ પાણી ન ભરાય તેના માટે? યા ભાઈ પૂછવાની ખબર નથી. શું કહેશો તમે? આ લોકો કહી રહ્યા છે કે બસ સ્ટેશનની અંદર ડિજિટલ બસ સ્ટેશન બન્યું છે, તેમ છતાં પણ અહીં પાણી ભરાઈ જતા હોય છે, પણ આ પાણી ભરાવવું ન જોઈએ. આપણે તમારી પાસેથી આપણે જાણવાનો, નાના બાળકો છે, શું કહેવા માંગે છે એમની પાસેથી આપણે જાણશું. તમે શું કહેશો? વરસાદમાં બહાર નીકળ્યા છો? વરસાદમાં બહાર નીકળવા અમારે અહીંયા કામ બરાબર નથી. અહીંયા બસ સ્ટેન્ડમાં કામ જરૂરી છે, અહીંયા કરવાનું. પાણી બહુ ભરાઈ ગયું અહીંયા. તો પછી યુવાનો પણ કહી રહ્યા છે પાણી બહુ ભરાઈ ગયું છે. આપણી સાથે અહીં જે ચાયનો વ્યવસાય કરે છે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું. બસ સ્ટેશનની અંદર દર વખતે વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે, આપ શું કહેશો? સાહેબ, એ તો રોજિંદુ આપણે દર વર્ષે હંમેશા મોન્સૂન જ્યારે આવે છે ત્યારે આ સમસ્યા હોય છે, પણ છતાં આપણે કચ્છવાસી એવા છીએ કે જ્યારે કચ્છ ઉપર જે સાચું સોનું વરસી રહ્યું છે ને, એનો જે ઉમંગ ને હર્ષ છે ને, આ સમસ્યા એ મોટી નથી લાગતી. જ્યારે આ કચ્છ સોનું, આજે વરસાદ છેલ્લા 1 મહિનાથી કચ્છવાસીઓ વાત જોઈ રહ્યા હતા એ વરસાદ ન પડતો હતો, એ જે માલધારીની ચિંતા હતી, સામાન્ય માણસની ચિંતા હતી, ખેડૂતોની ચિંતા હતી. આ કુદરતને થોડોક આપણે કહીએ ને, દેર આવે પણ દુરુસ્ત આવે, પણ આપણે જે ખરા ટાઈમ પર વરસાદની જરૂર હતી, વરસાદ આવી ગઈ. સમસ્યા તો જિંદગીમાં રહેવાની થોડી, પણ આપણે સમગ્ર ગુજરાતમાં અને કચ્છમાં જે વરસાદ કાચું સોનું આશીર્વાદ રૂપે ભગવાનને વરસાવી રહ્યું છે, એમાં ખરેખર અમે આનંદિત થયા છીએ. થોડીક સમસ્યા તો રહેવાની છે, પણ ખરેખર આ જે વરસાદ પડી રહ્યો છે એમાં નવજુવાનીથી કરી ને બધા માણસો જે આનંદ માણી રહ્યા છે એ બહુ ખૂબ મહત્વનું છે. જી, ચોક્કસથી યુવાનો કહી રહ્યા છે કે વરસાદ પડ્યો એ સૌથી સારું કહેવાય છે.
થોડી ઘણી સમસ્યા તો રહેવાની છે. નિતેશ ગોર, ભુજથી. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.